હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં દેશો. તો ગાઈસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. ને અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? વાગ્યા કેટલા? 10 વાગ્યા છે ને હવે નિશાળે વાગ્યા છે. તો આપણે આજે આખો દી વ્લોગ બનાવવાના છીએ. આખો દી એટલે વ્લોગ બનાવવાના છીએ, મતલબ હું છું. તો મળીએ પાછા ફેમિલી. આપણે બહાર આવતા રહ્યા અને બહાર આવીને જોયું તો બધો અડફો ધોઈ નાખો. મારા મમ્મી અડફો ધોઈ નાખ્યો છે અને અત્યારનો કંઈક નજારો કંઈક આવો છે આપણા ઘરનો. તો ભાઈ અહીંયા હું બેઠો છું, તડકો હેકું છું મસ્ત મજાનો. તો ઓલા પણ મારી નજરથી જુઓ, થોડાક મમરા પીડા છે. મમરા તો એ મમરાને વઘારી અને એના સેવ મમરા બનાવીએ. તો ચાલો કેમ બનાવ્યું હું તમને દેખાડું. તો મળીએ ત્યારે ના બધું તૈયાર કરી નાખી પછી મળું તમને પાછો. મમરા તો બની ગયા છે અને હવે જવાનું છે સેવ લેવા. તો 5 રૂપિયા આપી દીધા આપણને, તો આપણે જઈએ છીએ સેવ લેવા દુકાને. તો એ સેવને નાખી દેવાની મમરામાં, તો મસ્ત મજાના મમરા બની જાય. તો એ દેખાડું તમને પાછું. ભાઈ ફાઇનલી આપણે સેવ લઈ લીધી છે, આલુ સેવ. તો એને આપણે મમરામાં નાખી દેવું, પછી મિશ્રણ કરી નાખીશું, પછી મસ્ત મજાના તૈયાર થઈ જાય. તો ફાઇનલી મિત્રો જો સેવ નાખી દીધી છે ને મમરાએ બની ગયા છે. જો તો ભાઈ સાહેબ મસ્ત મજાના મમરા ખાઈ લીધા છે અને બપોર પણ થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે. તો જમી પણ લીધું છે મેં તો ઓલા પણ એ રોટલા મેં કોના બાકી તો હાથ કરે છે, તો પેલા રોટલા મેં તો ફાઇનલી જો બધું પતી ગયું છે કામકાજ. ને હવે એક પાછું નવું કામ આવી ગયું છે કે હાંઠિયું લેવા જવાની છે. તો મારે ને મારા મમ્મીને જવાનું છે વાડીઓમાં હાંઠિયું લેવા. તો જોઈ છીએ કે ભારો લેવાનો છે. તો મને તો આલુ કંટાળો ચડે, તો જઈ આલો જઈએ. મને મિત્રો જો આપણે અડધે પૂગી ગયા છીએ ને મમ્મી હેલા જાય છે. હો હાઠીને ભારો લેવા જાય છીએ આજ નદી. જો કેવું હાઠ્યું છે એમ હારી વિશે તો લાવશું 2-3 ભારા ને રગડી પાસે વૈયા છીએ એક ભારા ને. હાલો તો ના પૂગી જઈએ પછી મળીએ તમને ડાયરેક્ટ. તો ફાઇનલી મિત્રો આપણે હાંઠિયું લેવા પૂગી ગયા હતા. ના થોડોક વ્લોગ ન ઉતારવાનો, પણ જો ભારો લઈ લીધો છે મમ્મીએ. ને ના શું કહે કે વ્લોગ ન ઉતારવાનો, હું થોડુંક કામમાં એડિટિંગ કરવા માંડ્યો, એમાં થોડુંક વાર લાગી ગઈ. જો આ ખેતરમાંથી હાંઠિયું લઈ લીધી છે, જોઈ શકો છો. તો હાલો મળીએ ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ. જો અહીં ભારો નાખી દીધો છે. કેવું લાગ્યું ભારો? કેવો લાગ્યો ભારો ઉપાડીને? વજન લઈ ગયો છે, વજન લાગી ગયો અને હવે ઘરે પૂગી જશે. જો ફાઇનલી પપ્પા ના ગીતા વાંચે છે. ચાલો